જીભની અંદર અમૃત પણ છે અને જીભની અંદર ઝેર પણ છે. ઝેર પણ છે. માણસની વાણી ઉપરથી માણસનું કર્મ નક્કી થાય છે. માણસ કેવું બોલે છે એના પરથી ખબર પડે કે માણસ હવે કેવું કામ કરશે. જો થોડુંક ધ્યાનથી સાંભળો ને માણસનો ટોન, એનો બોલવાનો અવાજ, તો ખબર પડે કે આ માણસનું કર્મ કેવું હશે. વાણી ઉપરથી માણસનો પરિચય મળી જાય છે. ક્ષણવારમાં ઓળખાઈ જાય. ઘણા કે ને આપણે બી માણસને કઈ માથા પર લખ્યું નથી કે આ માણસ સારો છે ખરાબ છે. ભલે લખ્યું નથી પણ તમને જોતા આવડે તો, તમારી આંખ જો પ્રબળ હશે ને તો તમને ખ્યાલ આવી જશે કે આ માણસ સારો છે કે આ માણસ ખરાબ છે. એટલે મોટા ભાગે એવું બને કે ઓળખી શકતા નથી, કારણ કે સત્સંગ નથી. સત્સંગ રૂપી ચશ્મા હશે તો ઓળખવામાં સહેલું પડશે. જો સત્સંગ નહીં હોય તો તમે લોકોને ઓળખી નહીં શકો અને પાછળથી પસ્તાવાનો વારો આવશે. ઘણા લોકો તમે જોજો, પહેલા શબ્દ બાંધે અને પછી શબ્દ બાંધ્યા પછી પસ્તાય કે મને આવી ખબર નહોતી, નહીં તો તમારી હારે હું ના રહેત. પહેલા કારણ છે એટલે ઓળખાણ ન પડી ને. અને હા, ઓળખાણ કરવા જેવી માણસની નથી. ઓળખાણ કરવા જેવી હોય ને તો મારા ઠાકોરજીની છે વાલા. આ દુનિયા તો દો રંગી છે. ઘડીક આમે બોલશે ને ઘડીક આમે બોલશે. વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ન કરી. અમુક વ્યક્તિ એવી હોય, તમે જોજો એના ચહેરા ઉપર તેજ હોય. અમુક વ્યક્તિ એવી હોય કે આપણને સામા મળે તો આપણને ગમે, આપણને પ્રિય લાગે. જેમ જેમ જેનામાં સત્ય વધારે એટલું એનામાં તેજ વધારે. એટલે હંમેશા આગ્રહ કરે શાસ્ત્રો કે સત્યનું આચરણ કરો. પણ ખોટું ખાવું, ખોટું પીવું, ખોટું ખાવું, ખોટું લોકો ખાવાનું ખોટું, પીવાનું ખોટું, જીવન આખું ખોટાળું. આ અજ્ઞાનના અંધારામાં ક્યાંથી આવે અંજવાળું. આજકાલ લોકોના ચહેરા ઉપર હાસ્ય જતું રહ્યું. લોકો હસવાનું ભૂલી ગયા છે. તમે જો ઘરમાં અડોશી પાડોશમાં જુઓ તો લોકો હસવાનું ભૂલી ગયા. અને એ હસવાનું ભૂલી ગયા એટલા માટે તો એની ક્લબો ખોડવી પડે છે હસવા માટે. હવે ગાર્ડનમાં બધા ભેગા થાય સવારમાં. તમને ખબર છે તમારે ત્યાં થાય જાડેશ્વરમાં, ભરૂચમાં ગાર્ડન છે? પણ કદાચ એવું નહીં હોય. લાફિંગ ક્લબ હસવા માટે સવારના પોરમાં બધા વડીલો ભેગા થાય અને ખોટે ખોટા હસે, હાથ ઊંચા કરી હા 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 હા. તે ઘરમાં હસો ને તો અહીંયા બાર ક્લબમાં ના આવવું પડે તમારે. મને કહેવા દો આનંદ સાથે કે ઘરમાં પોતાના દીકરા દીકરીઓ અને વહુ સાથે વડીલોએ હંમેશા હસવું જોઈએ. હંમેશા મજાક નાની મોટી કર્યા કરવી જોઈએ, હસવું જોઈએ, ખેલ રમવા જોઈએ, આનંદ કરવો જોઈએ. અને તમે સાંભળ્યું હશે મારા ભાઈ બહેનો કે ભારત દેશ એ સોને કી ચિડિયા કહા જાતા થા. તમે સાંભળ્યું હશે ને કે ભારતને સોને કી ચિડિયા કહા જાતા થા. ભારતમાં કોઈ સોનાની ખાણો નહોતી. આજે પણ ભારતમાં સોનાની ખાણો બહુ ઓછી છે, આફ્રિકા કરતા, બીજા દેશો કરતા. આજે પણ આપણે ત્યાં બહુ સંપત્તિ નથી, સોનું નથી. બીજા દેશમાં ઘણું બધું સોનું છે ને એટલા માટે તો એ લોકોની
કિંમત ઊંચી છે. એ લોકોનો 1 રૂપિયો ને આપણા 85 રૂપિયા, 84 રૂપિયા, 86 રૂપિયા. કેમ? કેમ કે આપણા કરતા સુવર્ણ ની સંપત્તિ વધારે છે. પણ છતાં આપણા દેશને આપણે કહેતા હતા કે જહાં ડાલ ડાલ પર सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. આપણા ભારત દેશને એમ કેમ કીધું કે સોને કી ચીડિયા? અને આ ભારતને લૂંટવા માટે થઈને કેટલા લોકો આવ્યા, અંગ્રેજોએ આવ્યા, બીજી અનેક જાતિના લોકો, અનેક લોકોએ આપણા પર હુમલાઓ કર્યા લૂંટવા માટે. પણ છતાં આપણને લૂંટી શક્યા નથી. હો, કોઈની તાકાત જ નથી કે આપણને લૂંટી શકે. કેમ કે આપણી સમૃદ્ધિ કોઈ સ્થૂળ નથી. આપણી સમૃદ્ધિ કોઈ સ્થૂળ, કોઈ વસ્તુના સ્વરૂપમાં નથી કે કોઈ આપણને લૂંટીને જાય. આપણી સંપત્તિ સૂક્ષ્મ છે. કેવી છે? સૂક્ષ્મ છે. આપણી સંપત્તિ, આપણને સોનાની ચીડિયા કેમ કહેવાય છે? આપણે ત્યાં આટલું બધું સોનું ક્યાંથી આવ્યું? કે આપણા ત્યાં ઘણું બધું સોનું, અને હજી પણ છે, ઘણું સોનું છે. આ બધું આ સોનું આપણે ત્યાં ક્યાંથી આવ્યું ખબર છે? આ કૃષ્ણ ભગવાનના વખતની અંદર કરોડોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ગાય હતી. શું હતું? ગાય હતી. આપણા દેશમાં જ ગાયોની સંપત્તિ, ધેનુને ધન કહેવામાં આવતું. અને એ ધેનુનું દૂધ, એમાંથી બધી જ બનાવટો થતી. અને એ બનાવટ આપણે પરદેશ વેચતા, પરદેશ જતી આ બધી બનાવટો. અને પરદેશવાળા આપણને એના બદલામાં સોનું આપતા. શું આપતા? પહેલા કેવું હતું તમને ખબર હોય, તમે જોયું હોય તો આપણા વડીલો જે હતા ને, એ રૂપિયામાં પૈસામાં વ્યવહાર નહોતા કરતા. એક બાજુ તમે બાજરો આપો તો સામે તમને ફળ આપે. આમ ખબર છે તમને? વિદ્યાબા ક્યાં ગયા? પહેલા તમે ઘઉં આપો તો સામે તમને બાજરો આપે, અથવા બાજરો આપો ઘઉં આપે. હામાં હામી એક પાલી બાજરો આપો તો સામે એક પાલી તમને, એવી લેતી દેતી હતી. વિનિમય હતો. કેવું કે આ વસ્તુ આટલી આપે, આ વસ્તુ તમને હામી આટલી આપે. એમ આપણે પરદેશવાળાને દહીં, દૂધ, માખણ અને દૂધની બનાવટો આપતા, ત્યારે એ આપણને સોનું આપતા. હામ ભારોભાર ભારોભાર આપણે એની સોના તોલે વેચતા આપણે. કારણ કે આ સાત્વિક ગાયનું ઘી અને દહીં, દૂધ હતું. માં ગૌ માતા આપણી સંપત્તિ હતી. અને જેટલી ગૌ માતા આપણે ત્યાં વધારે હતી, એટલી સંપત્તિ આપણે ત્યાં વધતી ગઈ. અને પછી એમ કહે સોને કી ચીડિયા આપણો દેશ કહેવાયો. એના કારણ આ જ છે. આપણી પાસે સંપત્તિ કઈ હતી? ધેનુ સંપત્તિ. એટલે કહું છું, ગાયની સેવા કરજો. ઘરે 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 ગાય રાખવી જોઈએ જો કલ્યાણ ચાહતા હો. અને હા, ગાયનું દૂધ પીવે, એની મતિ એટલે કે બુદ્ધિ તીવ્ર બને. અને એનામાં સૂક્ષ્મ સંપત્તિ આવે, જ્ઞાન આવે. આજે પણ પરદેશમાં છે ને, આપણા ગુજરાતીઓના વખાણ થાય છે. અને પરદેશમાં ગુજરાતીઓ મોટા ભાગે, દરેક દેશમાં ગુજરાતીઓ તો હોય ને હોય. એનું કારણ જ એક છે, કારણ કે ગુજરાતીને ભલે બહુ ભણ્યા નથી, પણ ગણેલા બહુ હોય. ગુજરાતીઓ બહુ ભણેલા ન હોય. ખબર છે ને તમને? આપણા ગુજરાતના માણસો બહુ, આમ તમે દક્ષિણ બાજુ જાઓ તો દક્ષિણ બાજુના માણસો ભણેલા બહુ હોય. તમે જાઓ બધા અંગ્રેજીમાં, બધા આમ એટલું, આપણા બધા ગુજરાતમાં જેટલા ઓફિસરો હોય ને, બધા પરદેશના જ હોય. એટલે કે અહીંયા આપણા ગુજરાત ભારતના જ તે, પણ દક્ષિણ ભારતના, આ બાજુના ઉત્તર પ્રદેશના, બિહારના, આ બાજુના બધા માણસો ભણેલા બહુ હોય, બહુ ભણેલા હોય. હા કે ના? ખબર છે આ વાતની આપને?